ભારતમાં જન્મેલી માદા ચિત્તા મુખીએ મધ્યપ્રદેશના કૂનો નેશનલ પાર્કમાં 5 બચ્ચાને જન્મ આપ્યો. મધ્યપ્રદેશના મુખ્યમંત્રીએ આને ઐતિહાસિક સિદ્ધિ ગણાવતા કહ્યું કે માતા અને બચ્ચા સ્વસ્થ છે. તેમણે વધુમાં જણાવ્યું કે ભારતની ચિત્તા પુનઃસ્થાપન પહેલ માટે આ એક અભૂતપૂર્વ સફળતા છે. ભારતમાં જન્મેલી પ્રથમ માદા ચિત્તા મુખી હવે ભારતમાં જન્મેલી પ્રજનન કરનારી પ્રથમ માદા ચિત્તા બની ગઈ છે, જેણે માત્ર 33 મહિનાની ઉંમરે બચ્ચાને જન્મ આપ્યો છે. ભારતમાં જન્મેલી માદા ચિત્તાનું સફળ પ્રજનન એ ભારતીય વાતાવરણમાં આ પ્રજાતિની અનુકૂલન ક્ષમતા, આરામ અને લાંબા ગાળાની સંભાવનાઓનો એક મજબૂત સંકેત છે. ઉલ્લેખનીય છે કે દેશમાં ચિત્તાની વસ્તી વિલુપ્ત થયા બાદ 17 સપ્ટેમ્બર 2022ના રોજ ચિત્તાઓને ફરીથી ભારત લાવવામાં આવ્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તે સમયે નામીબિયાથી લાવવામાં આવેલા 8 ચિત્તાઓને કૂનો રાષ્ટ્રીય ઉદ્યાનમાં છોડ્યા હતા.